नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरीयाणं, नमो आयरीयाणं, नमो वज्रायाणं, नमो उवज्जायाणं, नमो लोये सवसाहुणं, नमो लोये तव साहुणम्। ऐसो पंचनमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सवपावपणासनो, तव पावप्पणासनो, मंगलाणं च सौवेसिं, मंगलाणं च सौवेसी, पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। भरत भाई अनम्यूट। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक मिनट। जय सच्चिदानंद। भरत भाई पदगौड़ाओं से, विभूति बहन चिल से। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एरण चोरी सोयनुदान, हसता मन मा खुद भगवान। रण चोरी सोयनुदान, हसता मन मा खुद भगवान। एरण चोरी सोयनुदान, हसता मन मा खुद भगवान। रण चोरी सोयनुदान, हसता मन मा खुद भगवान। वैभव भिक्षुक क्यांथी तरे, कृष्ण पुकारे हरे हरे। वैभव भिक्षुक क्यांथी तरे, कृष्ण पुकारे हरे हरे। कपटी स्वरूप कल्पीने भजे, निश्चिंत कपटे अनिति युगे। कपटी स्वरूप कल्पीने भजे, निश्चित कपटे अनिति युगे। एरण चोरी सोयनुदान, हसता मन मा खुद भगवान। रण चोरी सोयनुदान, हसता मन मा खुद भगवान। बाल कृष्ण नो हिचको हसे, योगेश्वर नु हृदय रड़े। बाळ कृष्ण नो हिचको हसे, योगेश्वर नु हृदय रड़े। कहूं काई ने समझा काई, मतार्थी ने सो कहवो भाई। कहूं काई ने समझा काई, मतार्थी ने सो कहवो भाई। अपात्र मूढ़ ने विद्यादान, शास्त्रो सर्जी भयभीत हाण। अपात्र मूढ़ ने विद्यादान, शास्त्रो सर्जी भयभीत हाण।
શાસ્ત્ર લખ્યો તો જે ભૂતકાળ વર્તમાન સર્વિણી કાળ. શાસ્ત્ર લખ્યો તો જે ભૂતકાળ વર્તમાન સર્પિણી કાળ. હિરણ ચોરી સોયનું દાન હસતા મનમાં બુદ્ધ ભગવાન. હિરણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન. વર્તન ખોટા ગેટી કરે તેની ચિંતા કુશન ગ્રહે. વર્તન ખોટા જે કોઈ કરે તેની ચિંતા કૃષ્ણ ન ગ્રહે. અનિશ અટવાણી નવગ્રહે પોતે પોતિકા પાપ દહે. અનિષ્ટ અટવાણી નવગ્રહે પોતે પોતિકા પાપ દહે. સીમા ધર્મી દાવાન અગ્નિ લોની ઉની વરાળ. ભીમા ધર્મી દાવાનળ અગ્નિ લૂની ઉની વરાળ. શ્રી કૃષ્ણ શરણમ ગીતા અનુભવ અતિ અતિ ગહન. શ્રી કૃષ્ણ શરણમ મમ ગીતાનુભવ અતિ અતિ ગહન. પૂર્ણ ઇદમ નો પૂર્ણ શરણ દાદા સંપૂર્ણ પુરાણ. પૂર્ણ ઇદમનું પૂર્ણ શરણ દાદા સંપૂર્ણ પુરાણ. ગીતા ગાયક નિશ્ચિંત ફરે દાદા સૌની ચિંતા રે. ગીતા ગાયક નિશ્ચિત ફરે દાદા સૌની ચિંતા હરે. એ રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન. રણ ચોરી સોયનું દાન હસતા મનમાં ખુદ ભગવાન. ગીતા ગાયક નિશ્ચિંત ફરે દાદા સૌની ચિંતા હરે. ગીતા ગાયક નિશ્ચિત ફરે દાદા સૌની ચિંતા હરે. દાદા સૌની ચિંતા હરે. દાદા સૌની ચિંતા હરે. જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ. આ પહેલી લાઈન નું મિનિંગ શું થાય? હિરણ ચોરી સોયનું દાન. હા શું બોલાય? અવાજ કટ થાય છે. બોલો બોલો. આ પહેલી બે લાઈન હિરણ ચોરી નું દાન. હા હિરણ એટલે છે ને ફાવડો ફાવડો. હા, જેના પર બધું બનાવે. આ લોહા ને લોહા હા હા એ ખબર, પણ હિરણ ચોરી સોયનું દાન એટલે મનુષ્ય ચોરી ને મીઠી કરે હિરણ જેવી. નહીં, અવાજ કટ થાય છે. તમારો અવાજ કટ થાય છે. કે હું પાછો જોઈન કરી દઉં. હા
હા, જય સચ્ચિદાનંદ. હવે અવાજ આવે બરાબર? હા, ઓકે ઓકે, બરાબર. બોલો બોલો. હવે મને ખ્યાલ આવી ગયો. હિરણ હા. એટલું મોટું હોય એટલું બધું ચોરી જાય છે, હિરણ અને દાન આવડું કરે તોય જો એટલું ભગવાન. હા, અને એટલે મનુષ્ય સ્વભાવ આવે છે. કરેક્ટ, હવે ખ્યાલ આવી ગયો. એટલે આ તો આપણે સમજીએ. અને સમજે કે કરેક્ટ. અને ભગવાન પણ અંદરથી સમજી જાય કે આ મને કેટલા સમર્પિત છે. અને છેલ્લી લાઈનમાં, 2 લાઈનમાં જે બહુ સરસ કીધું, ભગવાન તો હશે જ. હા, કે ભગવાને એમ કીધું કે કૃષ્ણ ભગવાનના ભક્તો જે છે તે કઈ રીતે એમને આરાધે છે, કે કૃષ્ણને કરવું હોય તે કરે એમ કરીને, એટલે એવી રીતે નિશ્ચિત ફરે છે એ રીતે. ત્યારે દાદા સૌની ચિંતા હરે, કારણ કે એક્ઝેક્ટ જવાબ આપી દીધો કે ચિંતા થાય જ નહીં. જે મૂળ વિજ્ઞાન છે તે જ હાથમાં આપી દીધું. હા, પણ કવિરાજે બહુ સરસ મૂક્યું છે, કેવી રીતે. બહુ એની જય સચ્ચિદાનંદ. બાળકૃષ્ણનો હિંચકો એટલે બીજું કે બાળકૃષ્ણ હિંચકો હશે એટલે લોકો જે કૃષ્ણ ભગવાન છે ને બાળ સ્વરૂપે જોવા ટેવાયેલા છે, એને તો છે. પણ યોગેશ જે છે એને તો આખું બ્રહ્માંડનું દર્શન કરાવી દીધું છે. બરાબર. એટલે એનું રુધિર રડે છે કે હું આ નથી, અને બાળ રૂપે જુઓ, કરેક્ટ. આત્મ રૂપે જુઓ. અને એની પાછળ સમજણ પણ બહુ સરસ આપી છે કે બધા સ્તરના લોકો છે ને, એટલે જે યોગેશ્વર કૃષ્ણની વાત સમજી શકે, એ વાત સમજવા માંગે છે, તે બાળકૃષ્ણની ભક્તિ એ લોકોને માફક આવતી નથી. અને જે શું કહેવાય, જે એમને સમજે છે તે પછી એમનું જ પછી એ કરે, તો પછી એમને બાળકૃષ્ણની એ આવતી નથી. બોલવામાં જરા એ થયું કે જેવા છે ને એવી ભક્તિ આપી છે અને લોકોને મળે છે, પણ એ રીતે એ આખું એક પ્રગતિનું ધોરણ મળે છે. એમાં જેમ કહેવાય કેજી માંથી 1લા ધોરણમાં, 2જા ધોરણમાં, એટલે જે પરિપક્વ થયેલા છે એ લોકોના માટે યોગેશ્વર કૃષ્ણ ભગવાન છે. એટલે જે બીજા ખોટા નથી, એ પણ ડેવલપમેન્ટના સ્કેલ ઉપર છે. જય સચ્ચિદાનંદ. ચાલો સત્સંગની શરૂઆત કરીએ. આપણે શરૂ કરીએ તે પહેલા એક વાત કરીએ આપણે, કે આપણને ઉપયોગમાં રહેવા કીધું. શા માટે? ઉપયોગનો મતલબ એમ કીધો કે જાગૃતિ તો ખુલ્લી છે, જ્ઞાન મળ્યું એટલે જાગૃતિ ખુલ્લી થઈ છે, પણ ઉપયોગ ક્યાં છે? એટલે ઉપયોગ ચુકાય છે. તો કઈ કે એની સમજણ શું આપી? તો કીધું કે ચિત્ત જ્યાં હાજર ત્યાં ઉપયોગ રહ્યો કહેવાય. એટલે જાગૃતિને એક જગ્યાએ કેન્દ્રિત કરવી એને ઉપયોગ કીધું. અને કેવું છે ખબર છે કે આપણા શરીરમાં બહુ સ્થૂળ ભાગમાં આપણે કહીએ તો કંઈક પણ અડચણ, કંઈક પણ તકલીફ, એક નાની કીડી કે એક વાળ પણ આમ કઈ આમ ચોંટી ગયો હોય ને, તો સામાન્ય રીતે આપણને ખબર પડે છે. મોઢામાં જીભ ઉપર એક વાળ આવી ગયો હોય ને, તો આપણે એમ કરીને કાઢી નાખીએ છીએ. કાઢીએ છીએ કે નહીં? ચાલો વિભૂતિબેન તમે બોલજો. આપણે કાઢીએ છીએ ને? હા, કાઢીએ છીએ. કાઢીએ છીએ. કેવી રીતે કઢાય છે? કઢાય છે એટલે આપણું ચિત્ત ત્યાં હોય છે, એ ચિત્તની શક્તિ છે. હવે આપણે જ્યારે ઉપયોગ રાખીએ છીએ ને, ત્યારે એ ભગવાનનો પ્રકાશ આપણે એ વ્યવહારમાં કેન્દ્રિત કરીએ છીએ. એટલે જે વ્યવહારમાં ખાસ કરીને નથી ગમતું એવું હોય, ત્યારે ત્યાં એ પ્રકાશ ફરી વળતા આપણને એનું સમાધાન આપે છે, એનું સાચું દર્શન કરાવે છે. એટલે કીધું કે ઉપયોગ રાખો. દાખલા તરીકે અમારા અહીંયા જે બધા કામ કરે છે ને, એ લોકોને વારે ઘડી અમારા સાહેબ કહે છે, ઉપયોગ કેમ નથી રાખતા તમે? ઉપયોગ કેમ નથી રાખતા? એટલે કેવું છે કે આ તો કેટલું મોટું કોમ્પ્લેક્સ છે ને.
કેલનપુરીનું મોટું કોમ્પ્લેક્સ છે. ત્યાં ઘણી બધી વસ્તુઓ હોય, કઈ વસ્તુ પડેલી હોય, કોઈ વસ્તુ કામની હોય, કોઈ વસ્તુ ના કામની હોય, કોઈ વસ્તુ બગડેલી હોય, કોઈ જગ્યાએ પંખો ચાલુ હોય, કોઈ જગ્યાએ લાઇટ ચાલુ હોય, એવું બધું હોય ને. ઉપયોગનો મતલબ શું કે જે દાદાએ બહુ સરસ કીધું કે આપણો ઉપયોગ ફરતો હોવો જોઈએ. ફરતો હોવો જોઈએ એટલે એલર્ટ. એનો બહુ સ્થૂળ એક્ઝામ્પલ આપતા કે કોઈ પણ પ્રાણીને, દાખલા તરીકે વાંદરાને તમે જોશો ને તો આમ બાઘો જેવો બેસેલો ના હોય. સમજ પડી? કેમ હોય? કેમ? હવે એને એક ફિયર ઇન્સ્ટિંક્ટ છે, ભય સંજ્ઞા છે, જે એને જાગૃત રાખે છે, એલર્ટ રાખે છે. અને મોટે ભાગે બધા પ્રાણીઓને એવું છે. કોઈ પણ પ્રાણીને તમે જોશો ને તો એને આ ભય સંજ્ઞા વિશેષ હોય છે. કારણ કે કુદરતમાં એક પ્રાણી બીજા પ્રાણીને ખાય છે, એટલે ત્યાં એ જાગૃત કુદરતી રીતે રહે છે. એ લોકોનામાં એ નેચરલ ઇન્સ્ટિંક્ટ છે. હવે અહીંયા આપણો ઉપયોગ એવો આપણે રાખીએ. દીવા દાંડી કેવી ફર્યા કરે છે ને બધી બાજુ, એક બાજુ લાઈટ નથી આવતી, ફરતે ફરે છે. એટલે એવી રીતે વ્યવહારની એટલી બધી ઉદારતા છે કે નાનામાં નાનું સ્પંદન થાય ને વ્યવહારમાં તો એક્સપ્રેસ કરી દે છે. આ ખ્યાલ આવે? અને આપણી જે ઇન્દ્રિયો છે ને, આપણે ઇન્દ્રિય જ્ઞાનની વાત કરીએ છીએ હમણાં. ઇન્દ્રિયો એવી છે, જો કોઈ વસ્તુ સ્થિર હોય ને તો તમને બહુ દેખાય નહીં ઇઝીલી, પણ જો કોઈ જરા બી હાલે ને તો તરત દેખાઈ જાય. એ નોટિસ કર્યું? વસ્તુની હાજરી, આપણી નજર ક્યાં ખેંચાય કે વસ્તુ હલતી હોય ને તો તરત દેખાય, ને જો સ્ટીલ હોય ને તો ના દેખાય. અહીંયા એટલે કહેવાનું શું છે કે આ જેટલા અંદર સ્પંદન થાય છે, એટલે કે મનના ભાવો, વાણી અને આપણો વ્યવહાર, મન વચન કાયાનું બેઝિક જોઈએ આપણે, તો આપણે કહેવાનું શું કે વાત એના પર આવે છે કે ચિત્તને ત્યાં હાજર રાખવું. હવે જ્યાં ચિત્ત જાય તો ત્યાં એ વસ્તુનું જ્ઞાન દર્શન કરી જ આપે. અને મુખ્યત્વે દર્શન એટલે સમજવાનું આપણે બાકી છે. જવાબ આવી ગયો છે, રીત પૂરી કરવાની બાકી છે. એવું કીધું છે, આપણને ખબર છે. અહીંયા એ વાત છે. એટલે હવે એનો એક દાખલો આપી દો એટલે તમને તરત આઈડિયા આવી જશે. દાદા ભગવાનને જ્યારે 86માં એક્સિડન્ટ થયું હતું, 86 નવેમ્બરની આસપાસ, તે વખતે આ 10-12 દિવસમાં જ જન્મ જયંતિ હતી. અને જ્યારે વાગેલું ને 2-4 દિવસમાં જે ખાડાશ પડેલી ને બધી, તે જ્યારે જન્મ જયંતિમાં આવ્યા ને ત્યારે ઘણું બધું રિપેર થયેલું હતું. એટલે મહાત્મા તો સહેજે પૂછે ને તો દાદાએ એની સ્પષ્ટતા કરેલી કે અમારો ઉપયોગ હોય ને એટલે એ ઉપયોગ જ બધું રિપેર કરે. શરીર કુદરતી છે, પણ આપણો ઉપયોગ ના હોય તો એ વસ્તુ રિપેર થઈ શકતી નથી. એટલે જેમ આપણને કંઈ પણ વાગેલું હોય તો ત્યાં આપણું ધ્યાન જાય છે ને, કંઈક કપાઈ ગયું તો પછી આપણે આમ કરીને કરીએ છીએ, તો એ બધું શરીર જ શરીરને રિપેર કરે છે. પણ મુદ્દો ક્યાં આવીને ઉભો રહે? ચિત્ત જ્યાં જાય તો ત્યાં આપણી બધી વૃત્તિઓ જાય. આ વખતે છે ને અમે આ બાજુ ફરવા જવાના છે. કારણ કે એ નક્કી કેવી રીતે થયું? કોઈકે વાત કરી, પછી એના ગૂગલ પર જઈને ફોટા જોયા ને પછી ગમ્યું, ચિત્ત ત્યાં ચોંટ્યું, એટલે હવે તમારી કનેક્ટિવિટી ત્યાં થઈ ગઈ, એટલે એ ચિત્ત જાય. એવી જ રીતે આ લગ્ન થાય છે, તે એકબીજાને મળે, એંગેજમેન્ટ થાય, એટલે
એ કનેક્ટિવિટી થાય અને પછી બંધ નથી કરતા. ફોન કરે, મળે, એ વ્યવહાર ચાલુ જ હોય. મુદ્દો આપણે એ કહેવાનો છે કે જ્યાં ચિત્ત જાય ત્યાં આપણી બધી શક્તિઓ ત્યાં જાય. અને જ્યાં એક સ્થૂળ ચિત્ત જો જાય ને તો એ સ્થૂળ ભાગમાં રિપેર કરે છે. જ્યારે આપણો ઉપયોગ જાય એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ જ્યાં જાય અને ત્યાં આપણે જોઈ લઈએ. દાદાએ કીધું છે બહુ સરસ, જાણવામાં કશું બાકી નથી, જોવાનું પૂરેપૂરું બાકી છે. કારણ કે જ્ઞાન જે મળ્યું તે અમારો અનુભવ છે અને કૃપાથી પ્રાપ્ત થયેલું છે. એટલે તમારે સમજવાનું બાકી રહી છે. એટલે જોવાનો જ મોટો પુરુષાર્થ છે. જોવામાં જેટલું કાચું એટલું સમજવામાં કાચું, એટલું અનુભવમાં કાચું. જેટલું સમજવામાં કાચું એટલું સમાધાન થાય નહીં, અને સમાધાન થાય નહીં એટલે અનુભવ થાય નહીં. એટલે મૂળ વાત એ કરવાની હતી કે ચિત્ત, જ્યાં આપણું ચિત્ત જાય ને ત્યાં બધી આપણી એનર્જી ત્યાં જાય. અને એ એનર્જી ત્યાં જાય એ વસ્તુ જો સ્થૂળનો ભાગ છે તો એ સ્થૂળને રિપેર કરે, સૂક્ષ્મનો એટલે બીજું છે તો ત્યાં આપણે એની વાત સમજાઈ જાય કે શું છે. ખ્યાલ આવ્યો? અને મોટા મોટું શું જોવાનું છે, જે વ્યવહારને આ વ્યવહાર દ્રષ્ટિએ જોયો નથી એને વ્યવહાર દ્રષ્ટિએ જોઈ લેવો અને પુરવાર કરવાનો કે આ વ્યવહાર છે એટલે ટેમ્પરરી છે, એ આવીને જતું રહેવાનું છે. એટલે ત્યાં એડજસ્ટમેન્ટ જ રાખજો તો છૂટાશે. એટલે ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એમ કરીને કીધું છે, એની પાછળનો મતલબ આ છે. બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ. પ્રશ્ન મને આમાં થયો. હા બોલો. જેમ કે તમે ઉપયોગની વાત કરી, કરેક્ટ. તો ફોર એક્ઝામ્પલ ફાઇલ નંબર 1 ને ગુસ્સો આવે તો એમાં ઉપયોગ કેવી રીતે રાખવાનો, શું ફેર પડે એમાં? જો પહેલી વાત એ છે, ગુસ્સો શા માટે આવે એની આપણે તપાસ કરીએ તો તમારી જે ડિઝાઇન છે, તમારી જે ડેફિનેશન છે, તમારી જે શું કહેવાય રૂપરેખા છે, એ પ્રમાણે જ્યારે ના થાય એટલે સહન કરી શકતા નથી, એક્સેપ્ટ કરી શકતા નથી, એટલે એક એટેક રૂપે આ બધો પરમાણુ તો ભ્રૂ કરીને સીટી વાગે ને કુકરની સીટી, એવી રીતે એ પરમાણુ બધા ફોર્સફુલી નીકળે, એને ગુસ્સો કીધો. પણ જ્યારે એ ગુસ્સામાં અજ્ઞાની હોય તે એકાકાર થાય છે એટલે ત્યાં એ ક્રોધનું સ્વરૂપ લઈ લે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા ઉપયોગ જાય એટલે તમને પહેલા ખબર પડે કે તમારી અંદર શું થયું. ઉપયોગ જાય એટલે તમારી અંદર શું ડિઝાઇન હતી, બહાર શું થયું એનું પણ તમને જ્ઞાન થઈ જાય. જ્ઞાન થાય એટલે કે તમને સમજણ પડે કે શું બન્યું, એટલે પછી તમને જવાબ મળી જાય, સમજણ પડી જાય કે શું થયું, શા માટે થયું. દાખલા તરીકે પાર્થ, તમારા બાબાએ કશું કર્યું એટલે તમારું એકદમ સ્પોન્ટેનિયસલી બધું ગુસ્સો આવી ગયો. હવે એ ગુસ્સો આવે છે કેમ તે આપણે એનાલાઇઝ કરી દીધું. તમારી ડિઝાઇન પ્રમાણે ના થયું, તમારી માન્યતા પ્રમાણે ના થયું એટલે સ્વાભાવિક છે ગુસ્સો આવવો. પણ હવે ત્યાં અટકી નથી જતું. એ ગુસ્સો આવ્યો ને તો આપણી અંદર એ જાગૃતિ છે એટલે એક વખત ગુસ્સો થઈ જાય છે પછી તમને તરત એ દ્રષ્ટિ જાય છે ને, ઉપયોગ જાય છે, તે તમને બતાડે છે અરે આ નાનો છે. તમને જે આ અક્કલ આવી છે ને તે કેટલા વર્ષ પછી આવેલી છે અને તમે આની પાસે જે એક્સપેક્ટ કરો છો ને તે રાઈટ નથી. એટલે તમારી આખી વાત ફરી જાય, બેટા આપણે આમ નહીં કરવાનું, આમ કરે તો આમ થાય ને આમ થાય, આમ થાય. પછી આપણને જ વાગે. તને વાગે તો ગમશે ના ડેડી. એક વખત ગુસ્સો આવી ગયો પછી ધીમે ધીમે આ જે સમજણ ફરી વળે છે ને એ સમાધાન આપે છે અને આખું ડીલિંગ પછી બેલેન્સ થઈ જાય છે. બરાબર. એ રીતે.
એટલે એ તો કોઈ દિવસ કર્યું નથી, કરવા ખરી જરૂર છે. તમારી વાત તો બધી લાગી છે. ધીમે ધીમે કરીને થશે. હું તો 1 2 3 કરતો હતો, હા હા અને 1 2 3 નો મતલબ શું? એક વખત કરે, બીજી વખત ત્રીજી વખત નહીં કરે એટલે પડે જ. બરાબર. હરેન્દ્રભાઈને નહીં ગમે આ બધું, કોઈને એટલે કોઈને પણ ના હા. ગમે. બીજો એક પ્રશ્ન, હા બોલો. બોલો બોલો. એટલે બીજો પ્રશ્ન હતો કે જે પ્રકૃતિના પક્ષમાં બેસવા વાળો ભાગ છે જે હા, એ ડિસ્ચાર્જ અહંકાર છે. જો આમાં કેવું છે, પ્રકૃતિના પક્ષમાં બેસનારો ભાગ એટલે શું? તો કે અહંકાર જે છે ને તે તો બધી અનુકૂળતા જ શોધશે. સુખની પાછળ દોડશે ને દુઃખથી ભાગતા ફરશે. બરાબર. પણ એની દોડ એ તમારી દોડ નથી. જેમ બાબો છે તમારો, તેને રમકડું જોઈને એકદમ હરખાઈ જાય, પણ તમે એક વૃદ્ધ કે શું કહેવાય રેશનલ એડલ્ટ તરીકે તમારી એ રમકડામાં કઈ હવે સુખની માન્યતા રહી નથી. એટલે તમને અંદરથી એમ થાય કે આ રમકડા પાછળ આટલી માથાકૂટ કરે છે, બીજું લાવીશું આપણે. ના, પણ પતિથીએ મારું લઈ લીધું, મને જોઈએ. એટલે તમે આમ કરીને સમાધાન આપો. જેમ એ રીતે છે ને તેમ આપણું જ્ઞાનનું લેવલ 12મા ગુણસ્થાનનું છે, અને આપણો વ્યવહાર છે ને 4 5 6 માં રમે છે. એટલે એ વ્યવહાર આ જાગૃતિથી 12મા ગુણસ્થાનની જાગૃતિથી ઉચકાય છે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી. હવે એના પર આપણે ક્યારે નજર નાખી નથી, એ કામ ક્યારે કર્યું નથી. દાદા કહે કે સામાન્ય રીતે અમારો ભેટો તમને ક્યારે થાય? જ્યારે તમે આ વ્યવહાર પૂરો કરો ને ત્યારે તમને મારી સ્કૂલમાં એન્ટ્રી મળે. જેમ પીએચડીમાં કેટલા બધા ક્રેડેન્શિયલ જોઈએ ત્યારે તમને એન્ટ્રી મળે ને, એવી રીતે અહીંયા પણ એ ક્રમમાં એવું છે, ટ્રેડિશનમાં એવું છે, નોર્મલ ફ્લોમાં એવું છે. પણ દાદાએ આજના કાળ પ્રમાણે જોયું કે એ નોર્મલ ફ્લોમાં જો કરવા જાય તો કશું એમ કે આ વિતરાગની મારી દુકાન જ નહીં ચાલે. એટલે કે શું કરવું? તો કે ચાલો ભાઈ ઋષભદેવ ભગવાનને પૂછી આવીએ આપણે. એટલે પછી ત્યાં જઈને સમાધાન મળ્યું કે જે આવે એમને આપજો, હવે નહીં તો તમને ભેગા કેવી રીતે થાય. એ રીતે આવ્યું. ખ્યાલ આવ્યો? એટલે એ વ્યવહાર આપણો ઉચકાય છે, અને એ પ્રોસેસ આપણો આખો બાકી છે. બાકી આપણો મોક્ષ થઈ ગયો છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્રજીની ચોપડીનું પહેલું પાનું જોશો, જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. દાદા ભગવાનના આપતા સૂત્ર પર એમ લખ્યું છે, હું શુદ્ધાત્મા છું, એ સકલ સૂત્રની ચાવી જેને મળી ગઈ છે તેને હવે કોઈ સૂત્ર વાંચવાની જરૂરત રહેતી નથી. ખ્યાલ આવ્યો? પણ આપણને મળ્યું છે. એટલે એક બહુ સરસ વાત એક જણાએ કરી હતી. હું તમને એક જ મિનિટમાં કોલ કરું એને, એટલે બ્રિંગ ઇટ, કારણ કે બહુ સરસ વાત છે. અને એના પરથી આપણને ખબર પડે કે આપણને શું મળ્યું છે, આપણે શું કરવાનું બાકી છે. હવે હા, ક્યાં ગયું? ઓકે. મિનિટ. ઓપન થતા જરા વાર લાગે છે.
એક જ મિનિટ. હા, ઓકે. જો દાદા શું કહે છે, મહાવીર ભગવાન ખાલી જાણતા જ હતા, કારણ કે એ બધી પરીક્ષા આપીને એમનો છેલ્લો ભાવ આવેલો, એટલે હિસાબ બાકી હતો પણ ચિકાસ નહોતી, અને ચિકાસ નહોતી એના કારણે એ 3 જ્ઞાનના જન્મથી એમને 3 જ્ઞાન હતા. ત્રણ જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જ્યારે દીક્ષા લે એટલે ઘર છોડે ત્યારે મન પર્યાય જ્ઞાન ખુલ્લું થાય, અને જે છેલ્લો તપ કાળ એમનો પૂરો થાય ત્યાં કેવળ જ્ઞાન ખુલ્લું થાય. હવે આપણને શું થયું છે તે અહીંયા જોવાની જરૂર છે. આપણને કહે કે જેટલો અજ્ઞાન ભાગ છે, એટલે જે હજી ચોખ્ખું નથી થયું, આપણી જે સમજણ બાકી છે ને, સમજવાની બાકી છે, એ અણસમજણથી આપણે વેદીએ છે. સંજોગો તો ભગવાનને પણ આવેલા, આપણા કરતા કંઈક વિકટ આવેલા, પણ એમને વેદવા પણ કશું હતું ને, એમને ખાલી જાણવા પણ જ હતું. એટલે અહીંયા જે વાત આવે છે તે જોવાની છે. તમે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થયા છો, હજુ જ્ઞાને કરીને આત્મા થશો ત્યારે જાણવાનું જ રહેશે, ત્યાં સુધી વેદવાનું ખરું. અને એનો એક જવાબ આપ્યો કે વેદના આવે ત્યારે આપણે આપણા હોમ ડિપાર્ટમેન્ટમાં એટલે શુદ્ધાત્મામાં બેસી જવાનું, અને શુદ્ધાત્મામાં બેસી જાય તો આપણને ખબર પડે કે આ તો કશે કોઈ બહાર કોઈને ત્યાં થાય છે એમ કરી, અને બહારથી ગમે તેટલી કોઈ બૂમો પાડે કે 1200 ઘંટી વગાડે ને, તો આપણે શું, આપણે તો હોમ ઓફિસમાં બેઠા છે. હવે ખ્યાલ આવ્યો? આ પ્રોસેસમાંથી નીકળવાનું છે, એટલે શ્રદ્ધામાંથી આપણે જ્ઞાનમાં આવવાનું છે. કે શ્રદ્ધા કૃપાથી પ્રાપ્ત થયેલી છે, અને જ્ઞાનમાં એટલે અનુભવમાં ક્યારે આવશે, તો જોશું ત્યારે આવશે. બરાબર. એટલા માટે આપણે કીધું કે જોવાનો જ હવે પુરુષાર્થ છે. શુદ્ધાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને સહજ છે, અને આપણે અંતરાત્મા દશાએ જાગૃત થયેલા અને અંતરાત્મા દશાએ બેસેલા આપણો પુરુષાર્થ છે, જે આ ઇન્ટરિમ ગવર્નમેન્ટ છે. જેટલો ભાગ આપણો શુદ્ધાત્મામય થયેલો છે તેની આપણને શ્રદ્ધા છે. બરાબર. અને જે જોવાનું એટલે સમજવાનું એટલે કે સમાધાન લેવાનું બાકી છે, તે આખો પ્રોસેસ બાકી છે. અને આપણી આ બધી સ્વાધ્યાયની એ જ પ્રક્રિયા છે કે જેમાં આપણે જોઈને સમજવા અને સમાધાન લેવા માંગીએ છીએ. એ સમાધાન નથી થતું એટલે ઉછળે છે. બુદ્ધિએ તો ક્યારે સમાધાન મળે જ નહીં, પણ જ્ઞાને કરીને સમાધાન મળેલું કાયમના માટે સમાવી દે, એટલે ઉભરાય જ નહીં. હવે આ પ્રોસેસમાં નો જવાબ દાદાએ બહુ સરસ કેવી રીતે આપ્યો. આપણું જાણેલું તે કમ્પ્લીટ છે, એમાં વધારો થતો નથી. હવે આપણું જોવાનું જાણવા પ્રમાણે થશે, એટલે જાણેલાનું લેવલ ઊંચું છે,
અને જોવાનો ભાગ આટલો છે, નીચે છે. હવે એ જોવાનો ભાગ ઇક્વલ ટુ જાણેલું ભાગ, તો ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર. એટલે દાદાએ એમના માટે જે કીધું, અમારું પ્રેક્ટિકલ પર્પઝ આ કાર્ડના લીધે અટકેલું છે, પણ અમારું તો સમજાવવા માટે 356 ડિગ્રી કીધી, બાકી આ કાર્ડના માટે તો એ પૂર્ણ કહેવાય. સમજાયું? એવું છે. એટલે ટૂંકમાં જોવું એટલે જે પણ ઉદય કર્મ આવે સારો કે ખરાબ, અને પસાર થાય પછી એનું એનાલિસિસ કરવું કે આમાં ફાઇલ નંબર 1 ને શું અસર થઈ અને શું કર્યું, કે એવું શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું. શુદ્ધાત્મા દ્રષ્ટિએ શું દેખાય? અરીસામાં તમે જાઓ, અરીસાની સામે, તો તમે તો તમારા ઘરનો અરીસો છે એટલે તમને ઓળખી લે ને તરત જ કે ઓહો આ તો ભાવેશભાઈ આયા, ઓ આ તો વિભૂતિબેન આયા. ઓળખી લે ને? ઓળખી લે કે ના લે? ના ઓળખે. અરીસાનો દાખલો સિમિલી આત્માનું એ બતાડ્યું છે. સ્થૂળ દાખલો અરીસો છે. આ તો આપણે અરીસામાં જોઈને મલકાઈએ છે. બાકી અરીસો આપણને આ ભાવેશભાઈ આયા કે આ દીપક આનંદ આયા એવું જોતો નથી. બરાબર. સમજાયું? એટલે આત્માના એવી રીતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું છે. એટલા માટે તમને કીધું કે વ્યવહાર દ્રષ્ટિથી તમે ભાવેશભાઈ છો. બરાબર. વ્યવહાર દ્રષ્ટિથી તમારા ધર્મપત્ની, વ્યવહાર દ્રષ્ટિથી તમારા છોકરાઓ. બરાબર. એટલે વ્યવહાર દ્રષ્ટિ એ નિષ્પક્ષ દ્રષ્ટિ છે. બરાબર. એ આપણને વ્યવહારમાં નિષ્પક્ષ બનાવે. બરાબર. પણ આ જેટલા નજીકના જે બધા છે બહાર, એમના પ્રત્યે આપણા રાગ દ્વેષ છે, એટલે એ આપણા સામા આવે, સંજોગ સ્વરૂપે સામા આવે અને આપણા હિસાબ પ્રમાણે આપણને ભોગવટો કરાવે. બરાબર. અને બીજી એક વાત સટલનેસ અહીંયા એક રહેલી છે, એ ભોગવટા સ્વરૂપે આપણે જોતા નથી શુદ્ધાત્મા દ્રષ્ટિએ. અને એ ભોગવટાને ભાસવાથી, ભાસે છે, ખાલી આભાસ થાય છે અને પોતે ભોગવે છે. હવે ખરેખર ભોગવતા નથી. બરાબર. કઈ રીતે? તો ત્યાં મારાપણું થાય છે. બરાબર. હવે મારાપણું એ અજાગૃતિ છે, એટલે પોતાપણું થાય છે. પોતાપણું એ અજાગૃતિ છે અને મારાપણું એ કર્મનું પરિણામ છે. એને સમજવાનું. મારાપણું એ ડિસ્ચાર્જ અહંકારનું પરિણામ છે. જે મારાપણું કરાવે એટલે શું? તો ભાવેશભાઈ બોલશે કે મને બિલકુલ નહીં ગમ્યું આ, પણ એમાં તમે અજાગૃતિથી પોતે થાવ છો, એક આભાસ પરિણામ ઊભા થાય છે, એ જાગૃતિથી જોવાતું નથી, એટલે એને ભોગવે છે અને એના ભોગવટાના કારણે સામા કરતા દેખાય છે, એટલે વ્યવસ્થિત પકડાતું નથી. સમજાયું? જરા ઝીણી વાત છે. એટલે પોતાપણામાંથી નીકળવું, પોતાપણું ઊભું થશે ખરું, કારણ કે અજાગૃતિનો ભાગ છે. રહેલું અશુદ્ધ દર્શન, રહી ગયેલું અશુદ્ધ દર્શન માન્યતા સ્વરૂપે પ્રતીતિ બેસી ગઈ. પ્રતીતિમાં ફેર નથી થતો. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. કોઈ ગમે ત્યારે ગમે તે એમાં કહે તો તરત ખાતરીપૂર્વક કહીએ છે. ખ્યાલ આવ્યો? એટલે મારાપણું છે ભલે ભાષ્યમાન પરિણામ છે, પણ ખરેખર થઈ ગયું એવું લાગે છે, એટલે પોતાપણું ઊભું થાય જ નહીં ઓટોમેટિક. હા, હવે એને જો ઓળખી લે ને, એનો દાખલો વેરી સિમ્પલ. બરાબર. પાર્થ કે પપ્પા પેટ દુખે છે, તમને શું થાય? એ શું કહે કે મારું પેટ દુખે છે. બરાબર. તો તમને શું ખબર પડે કોનું પેટ દુખે છે? પાર્થનું પેટ દુખે છે. બરાબર છે? તમે એમ તો નથી કહેતા ને મારું પેટ દુખે છે.
ના. એવી જ રીતે જ્યારે ભાવેશભાઈ કે મારું માથું દુખે છે, તો તે વખતે આપણને ખ્યાલ રહેવો જોઈએ કે આ ભાવેશભાઈ નું માથું દુખે છે, પણ એમાં પોતે થાય છે, એટલે અસર થાય છે. બરાબર. આ એક્ઝેક્ટલી જેટલા પાર્થ જુદો છે ને તેટલા તમે અંદરથી જુદા છે. એવું વિજ્ઞાન સ્વરૂપ આત્મા આપણને આપેલો છે. જોવાનું એટલે સમજવાનું બાકી છે. જ્ઞાન થઈ ગયું, એ કૃપાથી થયેલું જ્ઞાન છે, એટલે આપણને કીધું કે કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા આપેલો છે, વિજ્ઞાન ઘન આત્મા આપેલો છે. તો કેમ ગુચાવ છો? એટલે કીધું કે હવે શું રહ્યું, તો કે આ જે મન વચન કાયા રહ્યા છે તેને જોવાના બાકી છે, સમજવાના બાકી છે, ઓળખવાના બાકી છે, એટલે કામ પૂરું. બરાબર. એટલે ત્યાં એ પ્રોમિનન્ટ એમાં પોતાપણું આવે છે. બરાબર. બરાબર, બરાબર. સરસ. એવી રીતે. ઓકે, આગળ બુદ્ધિની વાત કરી ને વચ્ચે, તો મને એક હા વાત યાદ આવી કે હમણાં એક્સપિરિયન્સ પેલા દલુભાઈ નામ જો ભૂલી ના જવું તો એમને હા. એવું બોલ્યા હતા કે મેં દાદાને પૂછ્યું હતું કે તમારામાં ને મારામાં શું ફેર, તો દાદાએ કીધું કે અમારામાં બુદ્ધિ નહીં અને તમારામાં બુદ્ધિ રહી. તો મારે એ સમજવું છે કે એ કેવી રીતનું, શું કહેવા માંગે છે દાદા? બુદ્ધિ તો કરે જ છે ડબ્બો. દાદા ભગવાને એમના ડિસ્ચાર્જ અહંકારનો ઉકેલ આવી ગયો. ડિસ્ચાર્જ અહંકારના આધારે ભગવાનનો પ્રકાશ બુદ્ધિ સ્વરૂપે કામ કર્યા કરે છે. હજી એટલે શું કીધું? બુદ્ધિને શું કીધું? અહંકારના બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ. બરાબર. અને એ બુદ્ધિ ફરતા એ અહંકારનું જ રક્ષણ કરે છે. પણ મૂળ્યું અહંકાર છે. એટલે એમ કીધું કે જેને ડિસ્ચાર્જ અહંકાર નિર્મૂળ કરતા આવડ્યો કે હેન્ડલ કરતા આવડ્યો એને જ્ઞાન એમને એમ જ રહે છે. અને એ આખું સમજવાનું બાકી છે, ઓળખવાનું બાકી છે. એટલા માટે કીધું કે જ્યારે જ્યારે એ અહંકારના ડિસ્ચાર્જ મારાપણાના પરિણામમાં તમે પોતે અજાગૃતિથી થાવ ને તમને ખબર પડે એટલે તરત ઓમ સ્વાહા કરી દેવાનું. એટલે એને ઓળખી લેવાનું કે જ્યાં પોતે નથી ત્યાં પોતે થયા, કારણ કે હું તો છું જ્ઞાન સ્વરૂપ, મને એનું જ્ઞાન થાય છે. તો એમાં કરવાનું ક્યાં આવ્યું? અને કરવાના ભાગમાં ભોગવટાનો પણ હું કરતા કેવી રીતે થાઉં છું? ખ્યાલ આવ્યો? એટલે એના કારણે બુદ્ધિ છે. એટલે કીધું જ્ઞાન તેનું તે જ છે, પણ અમે એ બુદ્ધિનો ઉકેલ લાયા છે અને તમારે બુદ્ધિનો ઉકેલ લાવવાનો બાકી છે. અને એના માટે 5 આજ્ઞા આપેલી છે જે પોતાપણાનો ઉકેલ લાવી આપે છે. પોતાપણાના લીધે ચિકાસ છે, પોતાપણાના લીધે સ્વભાવ રસ કીધો એને ઉગાડવાનો બાકી છે. એટલે પછી લગામ છોડી દો અને બીજી બધા જે બધા પ્રયોગો આપ્યા છે આપણને હેલ્પફુલ થાય. ઓકે, આગળ જઈએ. બરાબર. જય સચ્ચિદાનંદ. મનીષાબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી પ્રણામ. જય સચ્ચિદાનંદ. વાણી ઉપરની જાગૃતિ વિશે સમજવું છે. શેના ઉપરની? શેના ઉપરની? વાણી વાણી વાણી. બરાબર બરાબર. તો દાદાજી છે ને એના બધા સ્ટેપ્સ બોલતા હતા. મારા ક્વેશ્ચનમાં ભૂલ પડશે એટલે તમે ક્વેશ્ચન બી સુધારજો, પછી આન્સર આપજો. કે આ સ્થૂળ સ્થૂળ, પછી સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ સૂક્ષ્મ, એ બધું શું હતું? સૂક્ષ્મ કારણ એ બધું શું હતું? તમારી આંખ ઢેફા દેખાતા નથી. હા, ધૂળ દેખાશે? નહીં દેખાય. તો હમણાં ઢેફા જુઓ. હા, ઓકે. ઢેફાની જાગૃતિ આવશે ને એની મેળે ધૂળ દેખાશે. બરાબર. અને હમણાં ધૂળ જોવાઈ જશો તો દેખાવાની નથી ને ઢેફા રહી જશે. હા, બરોબર બરોબર. કારણ કે આજે આપણી વ્યવહારમાં એટલે કે બિહેવિયરમાં, આચરણમાં ભૂલ થાય છે. સામાન્ય દુઃખ થઈ જાય છે. વાણીથી બીજાને દુઃખ થઈ જાય છે. હા, નથી થતું?
થાય છે વાણીમાં જી આપણા વાણીમાં નેગેટિવ શબ્દો કેટલા આવે છે? આવે છે. ના ના તો કેટલી વખત આવે છે? હા દાદા આવે ને. કીધું હા 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 થી મોક્ષ છે. હમ બરાબર છે. એટલે બરોબર એની મેળે આગળનું દેખાશે. બરાબર. અહીંયા બેઠા બેઠા પેલાની વાત કરીએ તો એ મિનિંગલેસ છે. હમણાં તો જે તમારે શું કરવાનું છે ખબર છે કે જે ગાડી હા તમે મહાવિદ્યામાં લઈ જાય ને એ ગાડીની ટિકિટ હા લઈને એમાં બેસવાનું જરૂર જ છે. એની મેળે આગળ બધું પૂરું થશે. બરાબર. અને એમાં બેસવા માટે આ સ્થૂળ અને સૂક્ષ્મ ચોખ્ખું કરવાનું છે. હમ સ્થૂળમાં વાણી આવે અને બહારનો વ્યવહાર આવે અને સૂક્ષ્મમાં આપણું મન આવે. હજી બરોબર. આપણું મન અભિપ્રાય વાળું છે, ગાઢ અભિપ્રાય વાળું છે. જે માથાકૂટ કરે છે, ખેંચાખેંચી કરે છે, કચકચ કરે છે, ઝઘડા કરે છે, મારું તારું કરે છે, નથી કરતું? હા હા. દાદાની વાતને લઈને પણ મારું તારું કરે છે. હમ અમારા દાદા સાચા. હમ એટલે મારા દાદા સાચા કરીને બીજે બાજુ ઝઘડો કરતા નહીં. ના બરાબર. અને જે ઝઘડો કરે ને તે ક્યારે સાચા હોઈ શકે નહીં. સાચા ક્યારે ઝઘડો કરે નહીં. નહીં. અહીંયા એ વાત છે. બરોબર. દાદાનું વિજ્ઞાન 0 થી 360 ડિગ્રીનું છે. જી દાદાના વિજ્ઞાનમાં 360 ડિગ્રી વાળા એટલે 0 to 360 ડિગ્રી વાળા સમાવેશ થાય છે. એમનો સ્વીકાર થાય છે. હા બધા જ સાચા છે. બરોબર છે. જો આપણે સરખામણી કરીશું તો તે આધાર ખોટો છે. બરાબર. સરખામણી નથી કરવાનું. દરેકને એમની જગ્યાએ ઓળખવાના છે, સમજવાના છે, તો આપણને સમાધાન થાય. તમારા પેલા બે નાના છે તમારા ઘરે, તો હા તમે એની જોડે કેટલી માથાકૂટ કરો? જે માથાકૂટ તમે કૌશલ અને ખુશ્બુ જોડે કરો તે આની જોડે કરો? તમને ખબર છે કે એને નથી સમજણ પડતી. યુ આર વેસ્ટિંગ ટાઈમ. અને તમે કે કવન તું હવે જ્ઞાન સમજી લે, તું શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોતો નથી. એ બા વોટ ઇઝ ધી શુદ્ધાત્મા દ્રષ્ટિ? હવે તમે શું કહેશો? ખ્યાલ આવ્યો ને? અહીંયા એ વાત છે. એટલે હમણાં તો આપણું જે છે ને, દાદાએ જોયું તું, પસાર કરેલું, એટલે એમનું વર્ણન કર્યું. પણ આપણે તો હમણાં ક્યાં જવાનું છે, ક્યાં છીએ, ત્યાંથી આપણી આગળ યાત્રા જે છે ને તે પહેલા એટલે કે ને ઘરથી જે એક્સપ્રેસ ટ્રેન છે ને તેમાં જવાની વ્યવસ્થા કરો હમણાં. એક વખત એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા ને તો સીધી લઈ જ જશે ધડાધડ. બરાબર. એટલે ફોકસ ઓન અવર વ્યવહાર, ફોકસ આપણી વાણી અને મન. જે અભિપ્રાયનું બંડલ છે જે હજી સાચું ખોટું કરે છે પ્રોમિનન્ટલી. યસ. એક થર્મોમીટર રાખવાનું. હા. આપણે કહીએ કે વ્યવહારથી એક વખત કેવું જોઈએ એમ કહીએ. એને વાદ કહેવાય. વાદ એવું એને વાદ કહેવાય. અને સામું કોઈ પણ રીતે રિએક્શન આવ્યું એને વિવાદ કહેવાય. બરાબર. યા તો એને પ્રતિવાદ કહેવાય. પ્રતિવાદ આવ્યો ને એટલે આપણે આપણી વાત મૂકી જ દેવાની હોય. પણ ત્યાં પછી આપણે કહીએ કે તમને વાત સમજાતી નથી, હું આ કહેવા માંગુ છું. તમે તમારું પકડી રાખો, સામા એમનું પકડી રાખે. યુ ડોન્ટ મીટ એનીવેર. અને બધા અંદરથી આમ ખુશ થાવ કે આપણે સાચા હતા. જોયું, એમને તો કઈ સમજણ પડતી જ નથી. આવી વાત છે. તો ફોકસ, વી મસ્ટ ફોકસ ઓન ધેટ. ઓકે. એક વખત સ્ટેશન આવશે ને એટલે પછી આગળનું દેખાશે. પછી આને જોવાની જરૂર જ નહીં પડે. બરાબર છે. એટલે ઢેફા ઉગાડવાના છે હમણાં. ફોકસ ઓન. યસ. પછી એની આગળ તો દેખાડશે. અંદર વિજ્ઞાન એવું છે. બરાબર છે. તમને એમ થાય કે હું પેલા 360 ડિગ્રી ચોખ્ખી કરી લઉં, સમજી લઉં,
ને પછી આ બધી 320 ને 325 ને હું જોઈ લઈશ. એવું નહીં. કેવી રીતે થશે? ના થાય, ના થાય. આ ગ્રેડ્યુએશનમાં જેમ જેમ આપણી જાગૃતિ વધે તેમ તેમ આગળનું આપણને સમજાય, ઓળખાય. કરેક્ટ? બરાબર. ઓકે. બહુ સરસ. યસ યસ. જય સચ્ચિદાનંદ. ભારતી ફોય. દીપકાનંદજી, આ પદની મને તમે 2 લાઈન સમજાવી ને આગલે, એ મને સમજ ના પડી. શું કહેવા માંગતા હતા? છેલ્લી તો છેલ્લી શું બે much લાઈન ને? confused. છેલ્લી બે પહેલી લાઈન. પહેલી 2. હા, પેલી બે લાઈન શું કહે છે કે લોકો એરણની ચોરી કરે છે. વોટ ઇઝ ધ સાઇઝ ઓફ એરણ ઇઝ વેરી બિગ. એરણ એટલે પેડેસ્ટલ નહીં કહેવાય એને, પેટલ કહેવાય. પેટલ બી નહીં એને ઇંગ્લિશ વર્ડ. જેના પર સોની ઘડે ને બધું, એનવિલ. એને શું કહે? એનવિલ. Anvil, anvil, sorry, right. What is the size of that anvil? Huge and very heavy. You can't even lift. ના, બરોબર. હા, એટલે લોકો એવી એનવિલ જેવી મોટી ચોરી કરે છે અને દાનમાં 100 જેટલું આપે છે ઓકે. અને માને છે કે મેં કેટલું મોટું દાન કર્યું. તો ભગવાન સમજી નહીં જાય? ખબર પડે ને. ભગવાનના માટે એમ કીધું છે કે પગમાં પહેરેલી ઝાંઝર, કીડીના પગમાં પહેરેલી ઝાંઝરનો અવાજ એમને આવે છે. પડે. બરોબર. એટલે આવું છે. એટલે તમે જુઓ કે લોકો જાત્રાએ જાય ને તો કે હવે મારે જાત્રાએ જવાનું છે ને, તો આ મને 500 રૂપિયાના છૂટા કરી આપો, 50 પૈસા કે 25 પૈસા, અને પછી બધે આપતા જાય અને માને શું કે મેં દાન કર્યું. ખોટું નથી. એટલી સંકુચિતતા આપણામાં છે અને સંકુચિતતાથી આપણે પ્રગતિ કરી શકતા નથી. પછી ધીમે ધીમે કરીને એવું આવે ખિસ્સામાં હાથ નાખીને જે હોય ને તે આપી દે. બરોબર. એવી રીતે. ખ્યાલ આવી ગયો? હા, હવે ખ્યાલ આવ્યો. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રતિભાઈ, રસીલાબેન. જય સચ્ચિદાનંદ. રતિભાઈ બોલું. જય સચ્ચિદાનંદ. રતિભાઈ. હા, એક પ્રશ્ન હતો હા. કે જે દાદાની પેલી બીજી આજ્ઞા છે, રિયલ પોઈન્ટ અને રિલેટિવ પોઈન્ટ, એમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ. જો એ શબ્દ બરાબર બોલી નથી શકતા તો એની સમજણ કેવી રીતે પડશે આપણને? આપણે એટલા તો એવા નથી કે આપણને શબ્દ ના ખબર પડે. સોરી ફોર ધેટ. પણ એ શબ્દ, આજ્ઞાના શબ્દોને આઘા પાછા કરશું તો એ આજ્ઞા ક્યારે સમજાશે નહીં. રિલેટિવ પોઈન્ટ થી હું રતિભાઈ છું અને રિયલ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. હજી ફરી રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નહીં તો ગુજરાતીમાં બોલો વ્યવહાર દ્રષ્ટિ. કોઈ પણ ભાષામાં વાત કમ્પ્લીટ હોવી જોઈએ. તો આપણે તમારા ઘરે આવું ને અધૂરા એડ્રેસ પરથી કેવી રીતે આવું? તમે કહો હું બહાર જ ઉભો છું, તમે કહો હું કહું કે તમને દેખાતા જ નથી, તો હું કોઈ બીજી ગલીમાં જઈને ઉભો હોય તો શું થાય? ઓકે, બોલો બોલો. વ્યવહાર દ્રષ્ટિથી હું રતિભાઈ છું અને રિયલ દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એને ચોગડથી સમજવું છે તો જરા એમાં ફોડ પાડો ને. જો નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એમાં કેટલી શંકા છે? એમાં જરીકેની શંકા નથી. હું શુદ્ધાત્મા છું એમાં આપણને કોઈ શંકા નથી. બરાબર. પણ આ જે બધો વ્યવહાર છે ને વ્યવહારમાંથી આપણે બધા પસાર થયા ને, એ વ્યવહારનું વ્યવહાર તરીકે ઓળખાણ પડ્યું નહોતું. આ વ્યવહાર છે. બરાબર. જે દાદાના વિજ્ઞાન પછી આપણને ઓળખાણ થયું. પહેલી વાત તો એ જ ઓળખાવી કે આ હું જ રતિભાઈ છું. હવે હું રતિભાઈ છું એને નિશ્ચય કહેવાય કે વ્યવહાર કહેવાય? વ્યવહાર કહેવાય. નિશ્ચય કહેવાય. હું રતિભાઈ છું એ નિશ્ચય કહેવાય. હા, એટલે પેલું વ્યવહાર દ્રષ્ટિથી રતિભાઈ કહેવાય. હા, એટલે વ્યવહાર દ્રષ્ટિથી રતિભાઈ એ સાચી ઓળખાણ કહેવાય કે રતિભાઈને તમે વ્યવહાર દ્રષ્ટિએ જોયા, કારણ કે તમને નિશ્ચય દ્રષ્ટિનું જ્ઞાન થયું પાક્કા પાયે. બરાબર. એટલે આ નિશ્ચય દ્રષ્ટિનું જ્ઞાન આપણને શું કરાવે કે તમે નક્કી કરો કે મારે વ્યવહાર દ્રષ્ટિથી રહેવું છે.
એટલે જ્યાં જ્યાં વ્યવહારમાં આગ્રહ સ્વરૂપે તમે રહો કે જે તમે લઈને આવેલા છો ને ત્યાં પછી વ્યવહાર દ્રષ્ટિથી તમારું વ્યવહારનું ચાલુ થાય. બરાબર. વ્યવહાર દ્રષ્ટિનો મતલબ શું કે જે વ્યવહાર જે વખતે આવ્યો તો વ્યવહાર દ્રષ્ટિથી તમે વ્યવહારમાંથી છૂટી જશો. બરાબર. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા તમને વ્યવહારમાં વ્યવહાર સ્વરૂપે રાખશે. બરાબર. ત્યાં નિશ્ચય સ્વરૂપ નહીં થઈ જાઓ. બરાબર. પકડ સ્વરૂપ નહીં થઈ જાઓ. બરાબર. આગ્રહ સ્વરૂપ નહીં થઈ જાઓ. બરાબર. બરાબર. એટલે વ્યવહાર આવ્યો, હું નિશ્ચય, હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય છે, તે સિવાય બધો વ્યવહાર જ છે. બરાબર. એટલે તે સિવાય કશામાં પણ આપણો આગ્રહ ન હોવો ઘટે. બરાબર. અને છતાં આપણે એવો આગ્રહ લઈને આવેલા છે, એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી તમને તમારા બધા આગ્રહો પકડાતા જશે. બરાબર. ત્યાં એડજસ્ટમેન્ટ દેખાય, ભીખ દેખાય એટલે સ્ટોપ થઈએ ને, બરાબર. એવી રીતે આપણને આપણો આગ્રહ, આપણા અભિપ્રાય માટેની પકડ, બરાબર, એ આવ્યું, ખબર પડી, જોયું એટલે સમજાશે કે આ આપણો આગ્રહ છે. મને એવું સમજાય છે, તમને જે માનતા હોય તે બરાબર છે. બરાબર. આ તો આપણે હું સાચો છું કરીને પુરવાર કરવા ઝઘડા કરીએ, માથાકૂટ કરીએ, કકડાટ કરીએ, ખેંચાખેંચી કરીએ. એટલા માટે કીધું વાદ ઉપર વિવાદ, ત્યાં ધર્મ નથી, ત્યાં વ્યવહાર પણ નથી. બરાબર. ખ્યાલ આવ્યો? આની પકડ છોડી પડે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું રતિભાઈ છું એ થયું એટલે વ્યવહાર પૂરો થઈ ગયો. તમે વ્યવહારમાં સામાન્ય થઈ ગયા. બરાબર. વ્યવહારમાં એકાંતિક થઈ ગયેલા, આગ્રહ સ્વરૂપ થઈ ગયેલા, પકડ સ્વરૂપ થઈ ગયેલા, તે બધામાંથી છૂટી ગયા. બરાબર. એ તમને કશે પણ તમને પકડવા જાય ને તો તમે હાથમાં જ નહીં આવો પછી. કારણ કે તમે વ્યવહાર દ્રષ્ટિથી પાક્કું સમજી ગયા. બરાબર. પાક્કું સમજી ગયા. બરાબર. ખ્યાલ આવ્યો? એવી રીતે એ પણ એ આજ્ઞા આજે નિશ્ચયથી કામ કરે છે. એટલે ભાવથી, આપણો નિશ્ચય અંદરથી કે મારે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં રહેવું છે, આખા દિવસ વ્યવહાર દ્રષ્ટિથી રહેવું છે. બરાબર. કારણ કે હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. બરાબર. અને એ વ્યવહાર દ્રષ્ટિથી રહેવા માટે ત્રીજી ને ચોથી આજ્ઞા આપેલી છે. બરાબર. એ વ્યવહાર દ્રષ્ટિથી ના રહી શકો તો ત્રીજી ને ચોથી આજ્ઞા તમને વ્યવહાર દ્રષ્ટિ એ કરીને રાખશે, હેલ્પ કરશે. અને દાદાની જે ત્રીજી આજ્ઞા છે કર્તા વ્યવસ્થિત શક્તિ, એમાં સ્થૂળમાં અને સૂક્ષ્મમાં થોડા ઊંડા ફોડ પાડો ને જરા. જો કોઈ પણ વસ્તુ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં આવે ને, બરાબર, ચોક્કસ, અંદર થાય પછી બહાર આવે. હવે કોઈ પણ સંજોગ આવે, એ સંજોગનું છેલ્લું પરિણામ શું? બહાર તો બધું બને. બરાબર. છેલ્લું પરિણામ, ફાઇનલ જવાબ શું આવે? આ મને ગમ્યું, આ મને ના ગમ્યું. બરાબર. બરાબર છે? બરાબર છે. દીપકભાઈ, એ તો આપણા બુદ્ધિના લેવલે વિચારે તારે એવું થાય ને કે મને આ ગમ્યું કે ના ગમ્યું, પણ આપણે શુદ્ધાત્મામાં રહીને છૂટું પાડ્યો તો ના થાય ને એમાં. એ જ ને, તમે રસીલાબેન જોડે બરાબર હો તો કોઈ પ્રોબ્લેમ જ નથી ને તમારે. હા, એ બરાબર. એટલે તો નો જવાબ ક્યાં છે? આજ્ઞામાં રહો તો તમને અહીંયા જ મોકશે, તમે જ મહાવીર ભગવાન છો. તે તો નો જવાબ લેવાનો છે, આપણે સમજવાનું છે, તો પછી તો નહીં આવે. કરેક્ટ. if that if will never come. પણ if આવે છે ને અને બટ આવે છે ને એટલે ત્યાં પ્રોબ્લેમ છે, ત્યાં કઈક અણસમજણ છુપાયેલી છે જેને આપણે કાઢવા માંગીએ છીએ. કરેક્ટ. એટલે સ્થૂળમાં તો શું કહીએ, સ્થૂળની વાત પાછળથી પકડીએ. કારણ કે સ્થૂળમાં જે જવાબ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં આવતું હોય તો પછી એ સ્થૂળનો જવાબ તમને ક્યાંથી મળશે સમાધાનકારી?
પણ જેવું સૂક્ષ્મમાં પકડાશે ને તો સ્થૂળનો જવાબ આવી ગયો. ઓકે બરાબર બરાબર એક્ઝેક્ટ. હવે એ સૂક્ષ્મમાં શું છે ત્યાં આપણે આ વાત કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં મને ગમ્યું કે આ મને ના ગમ્યું આવે. બરાબર. અને એ ગમવા ના ગમવાનું કોનો ડિપાર્ટમેન્ટ છે? ફાઇલ નંબર 1 નો. એટલે શુદ્ધાત્માનો કે રતિભાઈનો? રતિભાઈનો. બરાબર. હવે એવું આપણને ખ્યાલ આવે અને એ આપણે જોયું તો ગમવામાં ખેંચ નહીં રહેશે ને ના ગમવામાં ખેંચ નહીં રહેશે. કેમ? કારણ કે તમને એ શુદ્ધાત્મા દ્રષ્ટિ જવાબ આપશે કે રતિભાઈ આ તમારા સાતા વેદનીય કર્મનું પરિણામ હતું એટલે તમને ગમ્યું, આ અસાતાનું પરિણામ હતું એટલે તમને ના ગમ્યું. તમારું પાછું આવ્યું, તમારું એટલે પૂતગલનું પૂતગલમાં આવ્યું. બરાબર બરાબર. હવે આવો જવાબ મળે તો પછી રતિભાઈ કોઈ બૂમ નહીં પાડે, બુદ્ધિ ઊભી જ નહીં થાય. હા બરાબર બરાબર. થાય છે શું? પણ આ જવાબ મળે તો જવાબ આવી ગયો, સમાધાન થઈ ગયું. હવે આ સમાધાન જ્ઞાને કરીને છે આપણને. એટલે કે આ બધો મારો હિસાબ જ છે, આપણે આપણા કર્મનો જ હિસાબ ભોગવીએ છીએ, એવું નથી. પૂતગલનો પરિણામ પૂતગલના હિસાબો પૂતગલમાં પૂરા થાય જાણીએ જ છે, એ જ્ઞાન આપણી પાસે છે. પણ જોવાનું, સમજવાનું, સમાધાન લેવાનું, ઠરવાનું એ ક્યાં છે? તો એ આખો પ્રોસેસ બાકી છે. એટલે થાય છે શું આજે કે ગમવામાં ગમતાપણે રેવાઈ જવાય છે. કરેક્ટ. ત્યાં પોતાપણું આવે છે. કરેક્ટ. રતિભાઈ કે મને ગમ્યું તો આપણે એને કે તને ગમ્યું. મને ગમવા ના ગમવાનું હોય ને, તને ગમ્યું એ મને ખબર પડી, તમને ના ગમ્યું એ મને ખબર પડી. એમાંથી નીકળી જઈએ. એટલે એ અંતરાત્મા દશામાં તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહ્યા એટલું તમારું શુદ્ધાત્માનું ખાતું પુરાયું. બરાબર. એટલું જે અહીંયા મારાપણામાં પોતે થવા જતા હતા કે થઈ શકતા હતા ત્યાં તમે થયા નહીં ને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું એટલે શુદ્ધાત્મા સ્વરૂપે રહ્યા. પણ એ જોવાતું નથી, એ જોવાનું ચૂકાઈ જાય છે. એટલે એમાં પોતે થાય છે. એટલે પોતે ગમવામાં ગમતાપણે થાય છે. ત્યાં ગમવાના પોતે કરતા થાય છે સૂક્ષ્મમાં. સૂક્ષ્મમાં કરેક્ટ. ના ગમતામાં પોતે એના કરતા થાય છે. બરાબર છે. એના કારણે પછી બાર આ રસીલાબેન જ અવાજ. દીકરો કઈ સમજતો નથી, બહુની વાત જ નહીં કરતા. અને પેલી નાનકી છે ને તે બધું દાદા દાદા કરીને બધું કરાવી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ સૂક્ષ્મમાં એને પકડવાનું છે. બરાબર. એ બહુ સારી રીતે કેવી ક્યાં પકડાય? જમવાના પ્રયોગમાં, ખાવાના પ્રયોગ. બરાબર બરાબર બરાબર. એટલે આહાર કરે છે. એટલે રતિભાઈ આહાર કરે છે. રતિભાઈમાં પરમાણુ છે એવું વ્યવસ્થિત બહાર ભેગું થાય. બરાબર. તમે કહો કે આજે દાળ સોલિડ હતી, પૂરણપોળી તો શું બનાવી હતી, આટલા વર્ષથી લગ્ન કરીને આયા પણ આજે બરાબર થઈ. એટલે જે હું છે, જે જોનારો છે તે આ બહારના વ્યવસ્થિતને જોયું, રતિભાઈના હિસાબને જોયું, અંદરના પરમાણુને જોયું કે એના આધારે બહાર આવ્યું. પછી આ જે ગમ્યું, બહુ સારું થયું, એને પણ જોયું. એ ડિસ્ચાર્જ અહંકાર છે. બરાબર. એ ડિસ્ચાર્જ અહંકાર જોવાથી જાય. કરેક્ટ. એ ખ્યાલ આવી ગયો. હવે આ જોયું, આ બધું જોયું, પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થયો. પછી તમે બહાર ઔપચારિક કહેશો બહુ સરસ પૂરણપોળી થઈ, આજે તો શું દાળ બની હતી. બરાબર. પણ એ ખાલી ડ્રામા રહ્યો. સમજાયું? એટલે રસીલાબેન ને કરતા જોયા પણ એ ડ્રામેટિક જ કરતા રહ્યા. બરાબર બરાબર. ડ્રામાને કઈ વાંધો નથી. હા, એ ખ્યાલ આવી ગયો.
સાચેમાં જ હોય ને તો બીજે દિવસે કે ગઈકાલે બનાવેલી તેમાં આજે શું થઈ ગયું, બરાબર. ખ્યાલ આવ્યો? બહાર નહીં બોલે તો અંદર બોલાય. હા, બરાબર, ચોક્કસ. એટલે જો અંદર બોલે તો આ ફોટો બગડી જાય. બરાબર. જે શુદ્ધાત્મા દ્રષ્ટિ વાળો હોય તે ફોટો કેવો હોય? નિરાકુરતા વાળો. બસ, નિરાકુરતા વાળો. અને એ દ્રષ્ટિ એટલે કે એ દર્શન ચુકાઈ જાય તો આ ચોખ્ખું બગડી જાય. બરાબર. એટલે અહીંયા એ ભોગવટાના કરતા થવાથી કરતાપણાનો આરોપણ થઈ જ જાય છે બહાર એમના લીધે. કરેક્ટ. એ સ્થૂળમાં આવી જાય. સ્થૂળમાં આવી જાય. અને આપણે કહી છે કે વ્યવસ્થિત કરતા છે વ્યવસ્થિત કરતા. તો વ્યવસ્થિત કરતાની આજ્ઞા અહીંયા અંદર સમજવાની છે કે એ ભોગવટાનો મારો હિસાબ એ વ્યવસ્થિત છે. એટલે આજે સારું આવ્યું તો સારાને સારું જોવાનું, પણ સારાને સારું માનવાનું નહીં. તમારા ભાગે આજે આ હતું, ખ્યાલ આવ્યો? કેવું છે કે કાલે એટલે કે એમ કહીએ કે તમે રસીલાબેનને કહો કે તમે પરણીને આવેલા ત્યારે જુદા દેખાતા હતા, આજે હવે જુદા દેખાવ છો. તો એ અરીસાનું કહેવાનું છે કે અરીસાના જેવું કહેવાનું છે કે બુદ્ધિનું કહેવાનું છે? બુદ્ધિથી જ આવે ને. તો અરીસો તો જે વખતે જે છે તે જ જુએ. એ તો બરાબર છે. એ તો આખું અલગ જ એ રસીલાબેન એમે કે પરણીને આવી ગઈ ત્યારે તો કેટલું બધું બરાબર હતું, આ જો ને બધી ઉંમર થઈ ગઈ. તમે તરત જ પોઝિટિવલી કહો ત્યારે એ વખતે તે સારું હતું, આ વખતે હમણાં આ સારું છે. બરાબર. આગળ તો હું બદલાઈ ગયો એમ કરીને. ખ્યાલ આવ્યો? હા, કરેક્ટ, કરેક્ટ. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી છે જે વખતે જે છે તે દેખાડે અને એને સ્વીકાર કરાવડાવે. બરાબર. અને ત્યાં સૂક્ષ્મમાં તમે એ પોતાપણે થતા નથી તો ત્યાં બહાર વ્યવસ્થિત એમને એમ રહેશે. બરાબર. બહાર કરતા નહીં લાગે. પછી કરેક્ટ. હિસાબ તમારો સામા નિમિત્ત, કરેક્ટ. નિમિત્તિક કારણ આપણી અંદર. બરાબર. જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. એટલે આ શું થયું? જે જ્ઞાન તમે જાણતા હતા ને તે પ્રમાણે તમારી સમજણ થઈ. એટલે સમજણ અને જ્ઞાનમાં ફેર નથી. એટલે એ જ સમજણ તમને અનુભવ કરાવે જ્ઞાનનો. કરેક્ટ, 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 એક્ઝેક્ટ. એવું છે. એક બીજો પ્રશ્ન છે, પૂછું? હા, બોલો બોલો. આપણે દાદાને જે 5 આજ્ઞા પડીએ, નમસ્કાર દિવસમાં બધી પ્રતિક્રમણ વિધિ, નમસ્કાર વિધિ, ચરણ વિધિ બધું કરીએ, શુદ્ધાત્માના ચોપડે જમા થાય પછી જે જ્ઞાન પાડ્યા પછી આપણે જે સમજણમાં અનુભવમાં જે આવે એ અનુભવ અને આ શુદ્ધાત્માના ચોપડે જમા થાય એ બેમાં ફેર શું? આમ એ આપણે શું કામ લાગે નેક્સ્ટ બર્થ ની અંદર? જો શુદ્ધાત્માનો ચોપડો આપણને શુદ્ધાત્મામાં રહેવા માટે હેલ્પફુલ થાય છે, ક્રેડિટ છે. યસ, યસ, બરાબર, હેલ્પિંગ એડ છે. એટલે જે વ્યવહાર ટોટલી વ્યવહાર પક્ષે જ હતો તે હવે શુદ્ધાત્માના પક્ષે થાય છે. એટલે કે એ વ્યવહારનો ઉકેલ લાવીએ છીએ. આજે ઉકેલ આવતો નથી પણ નિશ્ચય કરીને આપણે રહીએ છીએ એટલે એ ક્રેડિટ જમા થાય છે. જે ક્રેડિટ આપણને ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જશે અને ત્યાં એ ક્રેડિટ એનકેશ થશે કે જ્યાં એ પૂર્ણતાનો શુદ્ધાત્માનો અનુભવ પૂરો થઈ જશે ત્યાં. બરાબર. કરેક્ટ. એમાં આ અનુભવો અંદર આવી ગયો. સમજણ પછી જે આપણે દાદાના જ્ઞાનથી જે અનુભવ, એટલે એ એટલું શું થાય, જેટલું સમજાયું એટલું સમાધાન થયું એટલું ઠર્યું અંદર ઠર્યું. હા, 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 ખ્યાલ આવ્યો? અને ઠર્યું એટલું સમાઈ ગયું. કરેક્ટ. એટલું કામ પૂરું આપણું. બરાબર, બરાબર. યસ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને બુક નંબર 6 માં પાનું નંબર 62 62
19/4/69 હા વડોદરા. હા એમાં દાદા ભગવાન કે છે કે આ જગતમાં આ મહાત્માઓને આ 4 વસ્તુ દુર્લભ છે. મનુષ્યપણું, પહેલું મનુષ્યપણું, બીજું સતધર્મનું શ્રવણ, ત્રીજું જ્ઞાન દર્શન ચારિત્રમાં શ્રદ્ધા અને ચોથું સત્પુરુષાર્થ. તો દાદા ભગવાન કે છે કે આપણા મહાત્માઓને આ જ ભવે આ બધું એક સાથે પુણ્યની બંદી પુણ્યથી બધું મળ્યું છે. કરેક્ટ. આનો મતલબ શું થાય હા, એ કે કોને સાહેબ? આપણી કંઈક આપણી પુણ્ય હતી, હાજી. લોકો મનુષ્યપણું પ્રાપ્ત થવું, મનુષ્યત્વ પ્રાપ્ત થવું, તેમાં સાચો ધર્મ પ્રાપ્ત થવો, તેમાં શ્રદ્ધા બેસી, સાચી શ્રદ્ધા બેસવી, સાચી પ્રતીતિ, સ્વરૂપની પ્રતીતિ, હા, અને પુરુષાર્થ. એ બાર લોકો કરવા જાય ને તો કંઈક અવતારો જતા રહે. આ મોક્ષે જવા માટેના પ્રમાણ આપેલા છે. હવે દાદાએ શું કીધું કે તમારી કંઈક પુણ્ય હતી એટલે હું ભેગો થયો. બરોબર. દાદા ભેગા થયા આપણને, અને એ પુણ્ય દાદાની કૃપાથી પુણ્યાનુબંધી પુણ્ય ખુલ્લી થઈ આપણી. એ પુણ્યાનુબંધી પુણ્યથી આ 4 વસ્તુ આપણને ફ્રી ઓફ કોસ્ટ મળી ગયા કૃપાથી. જે મનુષ્યપણું ગટરમાં જાય તે મનુષ્યપણું હવે આપણને મુક્ત કરશે. બરાબર છે. એમાં આપણને સાચું વિજ્ઞાન પ્રાપ્ત થયું, સતધર્મ, શુદ્ધાત્મા લક્ષ બેઠું તે, અને પાક્કી શ્રદ્ધા બેઠી તે, અને સત્પુરુષાર્થ એટલે 5 આજ્ઞા મળી. જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞાનો આરાધક એક અંતર મુહૂર્તમાં મોક્ષ ને પામે છે, કેવળ જ્ઞાન ને પામે છે એમ કરીને કીધું. એટલે એક અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ્સમાં. હવે આટલું બધું આપણને દાદાની કૃપાથી થયેલું છે, એની વેલ્યુ કરી જાણવાની છે. અને જે નાની મોટી વાતમાં આપણે ખેંચાખેંચી કરીએ છીએ, કકડાટ કરીએ છીએ ને, તેને પોતાને જાતને ખૂણામાં જઈને ઠપકારવાના. બરોબર, એકદમ બરોબર. કોઈને બૂમ પાડવાની હોય તો એનું કઈ વેલ્યુ તો હોવી જોઈએ ને, કે બૂમ પાડવાની. સાચી વાત છે. દાદાએ કીધું શુદ્ધાત્માની સામે બધા રમકડા છે. સાચી વાત. હવે આપણે તપાસ કરવાની કે કયા રમકડા માટે તમે કકડાટ કરો છો, અને પોતાને પોતે જ બોધ આપવાનો છે. બરોબર છે. બરોબર છે. કારણ કે હવે એ દાદા બહાર હતા ત્યારે તો બરાબર છે, પણ એ દાદા હવે અંદરથી પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે આપણને ચેતવે છે, જાગૃત કરે છે, બચાવે છે, આધાર આપે છે અને પ્રગતિ કરાવે છે. એટલે આપણે જેટલા અંદરના દાદા પ્રત્યે સિન્સિયર, તેટલા આપણા દાદા સચવાય. અને એ દાદા જ્યારે બોલે ત્યારે આપણે સાંભળી લઈએ. એટલે આપણે દાદાના આઈડલ ના મૂક્યા. બરોબર છે. દાદાને પેલા નહીં મૂકવાના, તમે પૂછેલું ને, તમે જ પૂછેલું ને. એટલે પછી આપણે જે પ્રગતિ માનવાની છે એ ચૂકીએ નહીં. બરાબર, ચુકાય નહીં. એટલે એક સાથે આ 4 આવ્યું ને એક જ સૂત્રમાં. અને આ તો બહુ શરૂઆતમાં 69 માં દાદા બોલે, એટલે મને થયું કે લાવો આપણે આ જરા દીપકાનંદજીને. દાદા ભગવાને પહેલે દિવસે જે કીધું ને, એ સમજણ છેલ્લે દિવસે પણ એમની એ જ હતી, એમાં કઈ ફેરફાર થયો નથી. આપણને એટલું અહો થાય કે આપણને આ જ ભાવમાં બધું મળી ગયું, 4 બધું મળી ગયું ને દાદા ભગવાન મળી ગયા. એટલે આપણે શું કહીએ, જો આપણને દાદા ભગવાન મળ્યા હોય ને, તો આપણે બહાર એવી રીતે રહીએ કે આપણને જોઈને લોકો દાદા દાદા કરે. સાચી વાત છે. નહીં તો મુખ મેં રામ બગલ મેં છુરી જેના જેવી વાત થાય. ગર્વ લેવા જેવો છે હવે તો દાદા ભગવાન નો.
એ તો હવે વાત દાદા ભગવાન વાળા બરાબર. ઓકે, એક્ઝેક્ટ મજા આવી સાહેબજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ સમાધાન થયું સાહેબજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. હવે આપણે સત્સંગમાં એવું આવ્યું કે અહંકારને વેદના થઈ તો વેદના તો થયા કરે, વધારે ઓછી વધતી, પણ એને જોનારો જોયા કરે તો એ જોયું જ કહેવાય ને. શું કહેવાય એને? એને જેમ જોયું જાણ્યું તો એને જોયું કહેવાય ને. બરાબર. જોયું એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયેલું એને કહેવાય કે શાંતિભાઈ નો હિસાબ શાંતિભાઈ માં પૂરો થયો અને એ મેં જોયું. એટલે પછી મને થયું હવે તો પછી પેલા એ કર્યું એવું નહીં થાય. હા બરાબર. હવે એ જે એને વેદના થાય છે ને, હા, વેદના વેદના તો થવી જ જોઈએ ને, કે ન પણ થાય? હિસાબ હોય તો થાય. વેદના તો થાય જ. બધી વેદના જ છે બધી, પણ આપણને એ જેમ જેમ સમજાય. જો શરીરનું વજન લાગતું નથી ને? ના. બરાબર. દાદા કહે કે અમને શરીરનું ખૂબ વજન લાગે. તો કપડા તો કે કોથળા પહેરેલા હોય ને એવું લાગે છે. ત્યારે આપણે તો માણીએ છીએ કે આજે નવા કપડા પહેરીશું, આજે મારે અનુભવ કહેવાનો છે ને, એટલે એકદમ રેડી થઈને હું આવી શકું. બરાબર. કારણ કે આજે બધા મને જોવાના છે. બરાબર. ખ્યાલ આવે? એનો કઈ વાંધો નથી, આ તો આપણે સમજવામાં છેક મોક્ષે કેવળ જ્ઞાન નહીં, પણ મોક્ષે જતા સુધી વેદનીય કર્મ એ અઘાતી કર્મ છે. એ છેક લગી શરીર હોય ત્યાં સુધી રહે. એટલા માટે છેલ્લો અનંત અવ્યાબાદ સુખનો સ્વાદ દેહ છૂટે નિર્વાણ થાય ત્યારે એક સમય માટે થાય ને એક કાયમ માટે રહે. બરાબર. એટલે હવે મારે એક સમયની મહેનત માટે આપણી આ બધી મહેનત છે પરિણામ માટે. બોલો બોલો. હવે મનમાં સ્પંદન ઊભું થાય, હા, મનમાં વિચારો માટે સ્પંદન ઊભું થાય તો ચિત્ત પણ જ્ઞાન દર્શન વાળું છે, પછી આત્મા પણ જ્ઞાન દર્શન વાળો છે, અને આપણી પ્રજ્ઞા પણ જ્ઞાન દર્શન વાળી છે. તો એમાં જોનાર કોણ? જોનાર તમે, દ્રષ્ટિ પામેલા તમે. જે પેલા જોતા ત્રણે ભેગો થઈ જાય ના? તો શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે, તત્વ સ્વરૂપ. બરાબર. એ એના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં જ છે. ક્લિયર? એના સ્વભાવથી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં જ છે. શાંતિ કાકા ગયા કે છો? બરાબર. હા. પછી પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ છે તે શુદ્ધાત્માની કાર્યકારી શક્તિ છે. એટલે આપણી અંદર ક્રિયાકારી થાય છે. એક્ટિવ શક્તિ. એટલે એને પ્રજ્ઞા દેવી કીધી. પ્રજ્ઞા દેવી કીધી કે જે બરાબર અંતરાત્મા દશાને ચેતવ્યા કરે. શુદ્ધાત્મા ના ચેતવે. શુદ્ધાત્મા તો પરમાત્મા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. હા, બરાબર. એટલે હવે બીજું તમે ચિત્ત જે જુએ જાણે છે તે વિભાવિક છે. જે શરીર કે વ્યવહારનું ચિત્ત છે ને તે બધું વિભાવિક છે. એ 5 ઇન્દ્રિયોના આધારે બધું છે. બરાબર. એમાં સારું ખરાબ લાગે. ત્યારે જે શુદ્ધાત્માનું જે છે
એ સ્વાભાવિક છે. અને આપણે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જે જોઈએ છે એ જેમ છે તેમ જોવાય છે. બરાબર. એમાં જો બુદ્ધિ એ કરીને જુએ તો એ પાછું ભ્રમિત દેખાય, ના હોય ને દેખાય એવું થાય. અને પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જુએ તો જેમ છે તેમ દેખાય. એટલા માટે આપણને કીધું કે શુદ્ધ ઉપયોગમાં રહો. બરાબર બરાબર. એટલે પ્રજ્ઞા શક્તિ બતાડે તે જોવાનું. પ્રજ્ઞા શક્તિ બતાડે કે આ તમારા ધર્મપત્ની છે, બતાવે નહીં બતાવે. પ્રજ્ઞા શક્તિ એમ બતાડે કે આ વ્યવહાર દ્રષ્ટિથી ધર્મપત્ની છે. અને બુદ્ધિ તમને એમ બતાડે કે મારા ધર્મપત્ની આયા, આખું જીવન મને સાચવ્યા, મેં કંઈક કેટલું ઊંધું ચતું કર્યું પણ મારું બધું ખમાવી લીધું, એ બુદ્ધિ બતાડે. ત્યારે જ્ઞાન એટલે પ્રજ્ઞા શક્તિ તો વ્યવહારને વ્યવહાર ઓળખાવે અને વ્યવહારનું કારણ પણ બતાડી દે કે શા માટે વ્યવહાર થયો. પૂર્ણ દર્શન એટલે જોવાનું અને જોવાના પુરુષાર્થ એ અંતરાત્મા દશાનો પુરુષાર્થ છે. તેમાં જાણવાનું હોતું નથી, જોવાનું જ પુરુષાર્થ છે. સમજવાનું, કારણ કે સમજવાનું બાકી છે. વાત તો જણાઈ ગઈ છે, હું શુદ્ધાત્મા છું, હવે એમાં કઈ જાણવાનું બાકી રહ્યું નથી. પણ એ જાણેલું પ્રમાણિત ક્યારે થાય? જ્યારે તમારું જોવાનું કમ્પ્લીટ થાય ત્યારે. પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે એમ કરીને કીધું. એટલા માટે કીધું કે હવે ખાલી સમજવાનું જ રહ્યું. ક્રિયા એ કુદરતી શક્તિ થી ચાલે છે. શાંતિ કાકા ને માસી ને એ વ્યવસ્થિત શક્તિ, કુદરતી શક્તિ ચલાવે છે. બરાબર, ચલાવનારે છે. છેક લગી, એટલે હવે કીધું કે હવે તમે છેક લગી જોયા જ કરજો બસ. હવે બસ બરાબર. અને જોશો તો ભગવાનની સત્તામાં રહેશો, અને કરવા જશો તો પછી અજ્ઞાની સત્તામાં. પ્રશ્ન ચિહ્ન. બરાબર. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં જોયું કે આપણે ફાઇલ નંબર 1 અને શુદ્ધા અને એમાં સંજોગ આપણે જોઈએ એ પ્રમાણે મારે પણ હજુ આપણે બધું સ્મૂથ ચાલતું ત્યારે તો મારું ના આવે, મારા પોતે ના આવે, પણ એ તમારો અવાજ ભેગું થઈ જાય છે. મારા પણ કેમ આટલું સહજ રીતના તમારો અવાજ તૂટે છે. તમારો અવાજ તૂટે છે. સંભળાય છે? સંભળાય છે? ઓકે, આગળ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, કાલે જે મેં પૂછ્યું હતું તેમાં મને અંદરથી હજુ ક્લેરિફિકેશન નથી થયું, માટે પૂછું છું કે ગઈકાલે મને રાત્રે એવું તમને લઈએ પછી કીર્તિબેન, પછી લઈએ તમને પાછું. હા, બોલો. જે વસ્તુ આપણે લાવ્યા હોય, ગમતી વસ્તુ લાવ્યા હોય. બોલો વૈશાલીબેન. ગમતી વસ્તુ જ લાવ્યા હોય અને જાણીએ છીએ કે આપણને આ ગમે છે, પણ એ વસ્તુ એકવાર મેળવી લીધી પછી એ કશી એની વેલ્યુ નથી રહેતી, તો એની પાછળનું કારણ મને સમજવું હતું. જુઓ કેવું છે કે જ્યારે વસ્તુ નથી હોતી ત્યારે વસ્તુ પ્રત્યે મોહ હોય છે. બરાબર.
અને જ્યારે વસ્તુ હાજર થઈ જાય છે, પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એની નિરર્થકતા સમજાય છે કે આમાં શું દોડવા જેવું હતું, ખોટું દોડતા હતા. એટલે આવી ગયું. એનો દાખલો આપું, જરા વિચિત્ર દાખલો છે. એ બધાને પૈણ ઉપડે છે ને ભાઈને ઉપડે ને એટલે પૈણતી વખતે સિલેક્શનમાં કેટલી માથાકૂટ કરે છે. બધાય કરે છે એમની રીતે, બરાબર આમ તેમ આમ તેમ આમ તેમ. લગ્ન થઈ જાય પછી કે એટલે મેં છે ને આ યુથના અમારા સેશનમાં પહેલા પૂછેલું, મેં કીધું 5-10 વર્ષમાં તો તમને ખબર પડી જાય ને કે ઇટ ડઝન્ટ મેટર કોને કોની જોડે લગ્ન કર્યું છે, એ બધા તેનું તે જ છે એમ કરી. તે એ બેને એમ કીધું 6 મહિનામાં મને ખબર પડી ગઈ કે મેં લગ્ન સિલેક્શનમાં એટલી બધી માથાકૂટ કરી હતી. એટલે એને કહેવાનું શું છે કે આ બધી કેવી આપણે લોક માન્યતાના ઇન્ફ્લુઅન્સમાં આવેલા, એટલે આ બધો મોહ આપણને ફરી વળેલો. એટલે જ્યારે આપણી પાસે આવે, જો જ્ઞાન નથી ને એ લોકોને આ અનુભવ છે, બરાબર, અને પછી જીવન જીવી નાખે છે, કારણ કે હવે બીજો કોઈ રસ્તો નથી. અને આપણને જ્ઞાન મળ્યું છે એમને પણ આ અનુભવ થાય, પણ એની પાછળની પોઝિટિવ સમજણ થાય કે આખરે આ વસ્તુ રિલેટિવ છે. જે આવે ને જાય એ બધી રિલેટિવ, ને કાયમની તે હું. બરાબર. અને એક કવિશ્રીએ લખેલું છે કે આ બધી વસ્તુ કેવી છે, આપણે એની પાછળ દોડીએ તો એ ઓર આગળ જાય, ઓર આગળ જાય. અને પછી આપણે કંટાળીને કે છોડ પેડ નથી જોઈતું, તો આપણી સામે આવીને ઉભું રહે. અને પછી આપણે કહીએ હવે શું કામ આવ્યું છે, ચાલ હટ, મને નથી જોઈતું. આ વસ્તુની વાસ્તવિકતા છે, જે દરેક જણ કોઈને કોઈ રીતે આનો અનુભવ કરે જ છે અને કર્યો છે. સમજાયું? હવે તો એની પાછળ આ રીઝન શું હોય છે? આ બધા મથામણ પાછળ એની પાછળ રીઝન નથી, રોંગ માન્યતા જ છે ખાલી. આ તો લોકોને બધાને દોડતા જોયા એટલે આપણે મનમાં ગાંઠ બાંધી દીધી કે આમાં સુખ છે, અને એનો મોહ થઈ ગયો. એટલે પછી આપણને થાય કે મને આવવું જોઈએ, મને આવવું જોઈએ, મને આવવું જોઈએ. અને પછી જ્યારે મળે ત્યારે હકીકત ખબર પડે કે ભોપાળો નીકળ્યો આ તો. ખોટું આની પાછળ દોડતા હતા, પણ હવે શું આવી ફસાયા. એટલે પછી દાદાએ કીધું કે ભાઈ સંભાવે નિકાલ કરજો. હવે બરાબર, ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે એને માણતા નથી, આપણે તો આપણા સ્વરૂપને માણીએ છીએ. આવું વારે વારે થતું હતું ને, એટલે મેં કીધું આ કઈક શું બરાબર, આગળ સમાધાન થઈ ગયું ને, આગળ જઈએ, ટાઈમ બધો જાય છે. હા, ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે કીર્તિબેન, ક્યાં ગયા? ઘરમાં સારું વાઈફાઈ રાખો ને, અવાજ બધો આવે નહીં ને એવું બધું કેવું? બોલો. અચ્છા, જવા દો, બીજી વખત. ઓકે સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ફાઇલ એક જ, મને તો એવું લાગે છે કે બધામાં બાધક જ છે. ફાઇલ એક, ફાઇલ એક, હા, એ જ બધામાં બાધક છે. બરાબર. તો હવે ક્યાં સુરસાગરમાં નાખ્યાવાના એને? ના, પણ એટલે એનો જ ઉકેલ લાવવાનો છે, અને એનો ઉકેલ કેવી રીતે લાવવાનો? જો આમાં એક જ વસ્તુ છે કે ફાઇલ નંબર 1 ને એટલે તમારે લાગેલી વળગેલી મન વચન કાયાની પ્રકૃતિ એ તમારું આગળનું દર્શન બતાડે છે. બરાબર. એટલે હવે એ દર્શનને તમારે 360 ડિગ્રીનું કરવાનું. બરાબર. તો પછી એ પ્રકૃતિ ભગવાન જોડે રહેવા માટે લાયક થાય. બરાબર. પાર્વતીજી ડાબી બાજુ બેસે કે જમણી બાજુ બેસે? ડાબી બાજુ.
ડાબી બાજુ એટલે શિવજીની ડાબી બાજુ બેસે એમ કહો છો? હા બરાબર. એટલે એ ત્યાં સુધી ડાબી બાજુ બેસી શકે નહીં, એટલે ત્યાં સુધી આપણો શું કહેવાય વ્યવહાર પૂરો થયેલો ના કહેવાય. બરાબર. એટલે એ પૂર્ણપણે આદ્ય શક્તિ સ્વરૂપે ખુલ્લું થાય. હમણાં બધી નબળાઈ છે ને, બધી બધી આડીઅવડી માન્યતા ને એ બધું કામ કરે છે. એટલે એ બધી નબળાઈ જતી રહી તો આપણી જે મૂળ આદ્ય શક્તિ છે તે ખુલ્લી થાય. સહજ શક્તિ, સાહજિકતાની શક્તિ, એના માટે આપણને 5 આજ્ઞા આપેલી છે. એટલે હવે અજ્ઞાન હતું ને ત્યારે રાગદ્વેષ કરતા હતા પોતાની જ જોડે, પોતાના મન વચન કાયા જોડે. હવે જે દેહ જ્ઞાન મળ્યું ને એ દેહને મિત્ર સમાન માનીને એને બધી રીતે રાખવાનું, સારી રીતે. બરાબર. ઝઘડો નહીં કરવાનો, એની સામે મોઢું નહીં બગાડવાનું. બરાબર. એની સામે જેને મોઢું બગાડીએ, કેવો દેખાય છે તું, કે તમે જ ચિતરેલો છે, મારી ચિત્રામણ નથી. બરાબર. કોઈ મૂર્તિને જોઈને આપણે એને વગોવીએ તો મૂર્તિ શું કહે, તમે જ મને બનાવી. હવે તમે બનાવીને તમે મને જોઈને મોઢું બગાડો, that is your problem, not my problem. એટલે જો તમને ના ગમતું હોય તો ગમે એવી મૂર્તિ બનાવી દો હવે મારી. બરાબર. આપણે કહીએ એગ્રીડ. એટલે 5 આજ્ઞા પ્રમાણે રહીને આપણે એવી ભગવત સ્વરૂપ વાળી, ભગવત ગુણો વાળી મૂર્તિ બનાવી લઈએ. બરાબર. એ ભગવાનની ડાબી બાજુ બેસી શકશે પરફેક્ટલી. બરાબર. બરાબર. એના માટે નિશ્ચય જ ને, આ બધો આપણો નિશ્ચય જ મજબૂત થાય છે આ સત્સંગ સ્વાધ્યાયથી. કે જે બધો કાચો પોચો રહેલો હોય તે આવું બધું મળે એટલે આપણને અંદરથી સુરાતન ચડે. હું આદ્ય શક્તિ મારી છે ને મને કેમ ખબર નથી. બરાબર. કે એ આ જગતના પરિચયથી એ આદ્ય શક્તિનું ભાન આપણું જતું રહ્યું. બરાબર. બીજું બધું એક ભેગું કર્યું. હવે બીજો બધો લેપ લાગી ગયો ને તે આજે હવે એ લેપ કામ કરે છે. એટલે મૂળ આદ્ય શક્તિ કામ નથી કરતી, બધી નબળાઈઓ બધી કામ કરે છે. હવે આપણે શિવ દ્રષ્ટિ પામ્યા, દિવ્ય ચક્ષુ પામ્યા, શુદ્ધાત્મા દ્રષ્ટિ પામ્યા. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ હવે પ્રકૃતિને જોઈએ તો એમાં જે બધું વધારે પડતું જે છે ને અસહજતા વાળો ભાગ તે બધો નીકળતો જાય. બરાબર. અને નીકળી ગયો એટલે પછી પૂરું. કે તમે સાચા ભગવાન થયા. બરાબર. નબળાઈ કાઢવાની છે. ભગવાન કોઈ દિવસ કોઈને વગોવે નહીં. ના. અને જો તમે ભગવાન છો, એ પ્રકૃતિ કે તમે ભગવાન છો તો મને સરખા કરો. બરાબર. એ રીતે તમારો જ એક વાક્ય વધારે અંદર ફિટ થતું જાય છે કે બધામાં હું જ છું. એ તો દાદાનું વાક્ય છે, હું કઈથી લાવ્યો. તમારું એપ્લાય કરેલું. હા, એપ્લાય કરેલું તો બધાનું હોય જ ને. પણ એટલે આ વાત સમજવાની, હું છું એટલે તમે દિનેશભાઈ માને કે હું દિનેશભાઈ છું, પણ તમારે જોઈ લેવાનું કે ઓહો સુમિત્રાબેન હવે પેન્ટ શર્ટ પહેરે છે અને આવું એ બોલે છે, લો આવી મૂછો પણ રાખે છે, શું વાત છે. ખબર પડી? એટલે પછી દિનેશભાઈ નું કઈ પણ આવે તો તમને ઝઘડો થાય જ નહીં. ના, હવે તે બધું ઓછું છે, બિલકુલ ઓછું થઈ ગયું છે. બરાબર. રાઈટ. હા હા. ચાલો, જય સચ્ચિદાનંદ. પૂરું કરીએ હવે આપણે. હું ત્રિમંત્ર બોલાવું છું, પાછળ બોલજો સુમિતાબેન, દિનેશભાઈ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસનો,
મંગલાણં ચ સવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય